ટીવી માં દેખાય નહીં, રાજકારણમાં હોય જે ન દેખાય નહીં જોઈએ. રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવા સવાલો એ અત્યારે ઉઠી રહ્યા છે. લોકો તો એવી વાત કરે છે ગૃહમંત્રી સુધી બેઠકો થઈ છે. પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ રાજકીય નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજીનામા આપ્યા બાદ રાજુ કરપડાની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે બેઠક પણ થઈ હતી. આજે બપોરે રાજુ કરપડા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ અમદાવાદ ખાતે કરવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા પૂર્વ અપનેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવે તેવી શક્યતા ખેડૂત નેતા રાજુ કરપડા આજે મોટી જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજુ કરપડાએ બરાબર આજથી 1 મહિના પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા આપ્યા બાદ રાજુ કરપડાની કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે બેઠક પણ થઈ હતી. બેઠક પોલિટિક્સ બાદ આજે રાજુ કરપડાએ પત્રકાર પરિષદ કરશે. પત્રકાર પરિષદમાં રાજુ કરપડાએ રાજકીય નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત નેતા રાજુ કરપડા શું હવે ભાજપમાં જોડાશે તેવી અટકળો હવે ખૂબ વેગ સાથે આગળ વધી રહી છે. આજે બપોરે રાજુ કરપડા એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ અમદાવાદ ખાતે કરવાના છે અને એ પત્રકાર પરિષદની અંદર રાજુ કરપડાએ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવા સવાલો એ અત્યારે ઉઠી રહ્યા છે. જો કે રાજુ કરપડાએ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે બેઠક પોલિટિક્સ થઈ ચૂક્યું છે. ભાજપના કેટલાક નેતાઓએ આડકતરી રીતે રાજુ કરપડાને ભાજપમાં જોડાવા માટેના સંકેતો જે છે તે આપ્યા છે, આમંત્રણ જે છે તે આપવામાં આવ્યું હોવાની વાત એ રાજુ કરપડાના એ સંબંધીઓ અને સાથે જ તેના કાકા રામકો કરપડા દ્વારા જાણ કરવામાં આવી છે. હવે જોવાનું રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજુ કરપડા આજે શું મોટી જાહેરાત કરે છે. બેઠક પોલિટિક્સ તો અત્યાર સુધી રાજુ કરપડાની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે થઈ ચૂકી છે, પરંતુ આ દિગ્ગજ નેતાઓની સાથે બેઠક પોલિટિક્સ બાદ આજની પત્રકાર પરિષદની અંદર શું મહત્વપૂર્ણ જાહેરાત કરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. કેમ કે છેલ્લા 1 મહિના કરતાં વધારે સમયથી રાજુ કરપડા એ રાજનીતિથી દૂર છે. તેમના વિસ્તારની અંદર સતત બેઠકો કરી રહ્યા છે અને સતત બેઠકોની વચ્ચે આજે રાજુ કરપડા જે છે તે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરવાના છે. આજની પત્રકાર પરિષદની અંદર રાજુ કરપડાએ મોટો નિર્ણય લે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એક ચર્ચા એ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલી રહી છે કે શું ખેડૂત નેતા રાજુ કરપડા હવે ભાજપમાં જોડાશે. મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે ફોન લાઈન પર જોડાય છે. દીક્ષિત, રાજુ કરપડાની આજે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ ભાજપમાં જોડાય તેવી નિર્ણયો લે તેવી શક્યતાઓ અત્યારે સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. પ્રદીપ, મહત્વની વાત છે કે છેલ્લા ઘણા બધા દિવસોથી રાજુ કરપડા ક્યાં પાર્ટીનું દામન થામશે, ક્યાં જોડાશે, ક્યાં નહીં, તેની અલગ ચર્ચાઓ છે. અચાનક રાજુ કરપડાના મોડી રાત્રે તમામ જે પત્રકારો છે તેને વોટ્સએપમાં મેસેજ પડે છે અને એમાં કહેવામાં આવે છે કે પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે અને તમામ લોકો આ પત્રકાર પરિષદમાં હાજર રહેજો. એટલે કે કોંગ્રેસના અમિત ચાવડા સાથે બેઠક હોય કે ભાજપમાં તો લોકો તો એવી વાત કરે છે ગૃહમંત્રી સુધી બેઠકો થઈ છે, પરંતુ એના કોઈ ફોટો કે વિડીયો નથી આવ્યા. પરંતુ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાથે સતત રાજુ કરપડાની ચર્ચાઓ, મુલાકાત, જેલમાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીને રામ ઇટાલિયા પર પ્રહાર અને આ તમામ મુદ્દે અને હવે રાજુ કરપડા છે તે આજે મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે. પરંતુ હવે પ્રદીપ એવું લાગે છે કદાચ કોઈ રાજકીય પક્ષમાં જોડાવાનો નિર્ણય લઈ લે તો નવાઈ નહીં, કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી એવું લાગતું હતું જે પ્રમાણે ખેડૂત સભા થઈ, ખેડૂત સંમેલનો થયા, ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે રાજુ કરપડા છે તે ભારતીય જનતા પાર્ટીનો દામન થામી લે તો નવાઈ નહીં. દીક્ષિત, ભૂતકાળની અંદર રાજુ કરપડાએ તેમના વિસ્તાર એટલે કે ચોટીલા, થાનગઢના આસપાસના વિસ્તારની અંદર 2 જેટલી ખેડૂત સભાઓ પણ યોજી. ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ તેઓ જાહેરાત કરવાની વાત કરતા હતા. જો આજે રાજુ કરપડા જાહેરાત કરે છે કે તેઓ કયા પક્ષની અંદર જોડાય છે, કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાતના ફોટા અને વિડીયો સામે આવ્યા, ભાજપના નેતાઓની સાથે મુલાકાતના કોઈ ફોટા નથી આવ્યા,
સત્તાવાર રીતે જો આજે જાહેરાત થાય તો કરપડાને એ ખેડૂતો સ્વીકારશે ખરા? પ્રદીપ, જો રાજનીતિ છે ને એ તમને ટીવીમાં દેખાય નહીં, રાજકારણમાં હોય. જે ન દેખાય નહીં જોયું એટલે કોંગ્રેસના નેતાઓ સાથે ફોટા દેખાડા ને એટલે હું સમજવું કેમ ભાજપના નેતાઓ સાથે ફોટા ન દેખાડા. રાજુભાઈ એવું કબૂલે તો છે જ કે મને બે પક્ષો સાથે વાતચીત ચાલુ થઈ, બે પક્ષોએ મારો સંપર્ક કર્યો, કરવું પણ જોઈએ. ખેડૂત નેતા છે, મજબૂત ખેડૂત નેતા છે, એ પણ માનવું જોઈએ. એમાં પણ કોઈ મનભેદ નથી કે રાજુ કરપડા અત્યારે મજબૂત ખેડૂત નેતા છે. બંને પક્ષ સાથે બંને પક્ષ એટલે કે કોંગ્રેસના પ્રમુખો કે અને બીજું ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી પણ સુરેન ગઢવી એક શબ્દ પણ હજી સુધીમાં રાજુ કરપડા વિશે કશાતું બોલી આવ્યું એવું નથી. તમામ જગ્યાએ તમે જો એટલે ખબર છે કે રાજુ કરપડાની કેપેસિટી શું છે, રાજુ કરપડા શું છે, એની પરિસ્થિતિ શું છે. પરંતુ જે આખો માહોલ બની રહ્યો છે અને પત્રકાર પરિષદની વાત છે ત્યારે આજે ખબર પડશે. પરંતુ જો કોઈ પણ આંદોલનનો નેતા હોય કે ગમે નેતા હોય કે છે નાની નાની નદીઓ છે સમુદ્રમાં ભળે તેમાં નાના નાના નેતાઓ મોટા રાજનીતિક સમુદ્રમાં ભળતા હોય છે. એ ચાહે ચૈત્ર વસાવા લઈ લો, એ હાર્દિક પટેલ લઈ લ્યો, અલ્પેશ ઠાકોર લઈ લ્યો, જિગ્નેશ મેવાણી લઈ લ્યો, ગોપાલ ઇટાલિયા લઈ લ્યો, કોઈ પણ લઈ લો. તમે બિહારના જેપી આંદોલનની વાત કરો એટલે કોઈ પણ જે ખેડૂત નેતા છે હોય છેલ્લે તે જોડાતા હોય રાજનીતિમાં જ હોય છે, કોઈ પણ પક્ષમાં જ હોય છે. ગુજરાતમાં 3 પક્ષ છે અને હાલની સ્થિતિએ ગુજરાતની રાજનીતિમાં સૌથી મજબૂત પક્ષ ભાજપ છે. એ પછી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની અસ્તિત્વની લડાઈ છે પ્રદીપ. પરંતુ હવે જોવું એ રહેશે કે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા છે એટલે ગોપાલ ઇટાલિયા પર ત્યારે તો ભયંકર પ્રહારો કર્યા હતા, પરંતુ આજની પત્રકાર પરિષદમાં શું કરે છે. બિલકુલ આભાર દીક્ષિત જોડાવા બદલ. તો રાજુ કરપડાએ આજની પત્રકાર પરિષદની અંદર મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે એ જોવાનું રહેશે કે રાજુ કરપડાની સામે ગોપાલ ઇટાલિયા અનેક આરોપ લગાવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ પણ સામે પ્રહાર રાજુ કરપડાની સામે કર્યા છે. ત્યારે આ પ્રહારોની રાજનીતિની વચ્ચે રાજુ કરપડા આજે શું મોટો નિર્ણય કરે છે તેના ઉપર સૌ કોઈની નજર ટકેલી છે કે શું રાજુ કરપડાએ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરે છે કે કેમ, તેના ઉપર સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.